હેલો એવરીવન, આજે હું તમારી માટે રસોડામાં કામમાં આવે એવી કિચન ટિપ્સ લઈને આવી છું. તો ચલો વિડીયો શરૂ કરીએ. ટિપ્સ નંબર 1, જો ખાંડમાં કીડીઓ ચડી જતી હોય તો તમારે ખાંડની અંદર 7થી 8 નંગ લવિંગ એડ કરી દેવાના છે અને પછી ખાંડને તમારે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ઢાંકણું બંધ કરી એને રાખી દેશો તો ખાંડમાં કીડીઓ નહીં ચડે. ટિપ્સ નંબર 2, આપણે કોફી લાવીએ છીએ તો કોફીની બોટલમાં કોફી ઘણીવાર જામી જાય છે અથવા તો એમાં ભેજ લાગી જાય છે. તો આવું ન થાય એના માટે કોફીમાં તમારે ચોખાને એડ કરી દેવાના છે અને ચોખા તમારે ડ્રાય જ લેવાના છે, દિવેલવાળા નથી લેવાના. અને કોફીને હલાવી લેવાની છે અને પછી એને એર ટાઈટ કરી અને કોફીની બોટલને રાખી દેશો તો કોફી જામી નહીં જાય. ટિપ્સ નંબર 3, ઘણીવાર આપણે આંબલી લઈને આવે છીએ તો આંબલીમાં જીવાત પડી જાય છે. તો જીવાત ન પડે એના માટે આંબલીમાં તમારે મીઠું એડ કરી દેવાનું છે અને મીઠું એડ કર્યા પછી આંબલીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે જેથી કરી મીઠું બધી જ આંબલીમાં આવી જાય. અને પછી તમારે આંબલીને એક ડ્રાય બોટલમાં ભરી લેવાની છે જેથી કરી તમારી આંબલી બગડશે નહીં અને કાળી પણ નહીં પડે. આ ટિપ્સ જરૂરથી ફોલો કરજો. હવે આંબલીની બોટલને હું ઢાંકીને રાખી દઈશ. છે ને એકદમ ઇઝી ટિપ્સ. ટિપ્સ નંબર 3, આપણે ઘણીવાર મરચાં લઈને આવીએ છીએ અને સમારીએ છીએ ત્યારે ખૂબ તીખા હોય છે જેથી કરી આપણા હાથમાં બળતરા થાય છે અને આંખ પણ બળવા લાગે છે. તો હાથમાં બળતરા ન થાય તેના માટે તમારે સૌથી પહેલાં તેલ લેવાનું છે અને તેલને ચપ્પા ઉપર લગાવી દેવાનું છે અને પછી તમારી હથોડીઓમાં પણ તેલ લગાવી દેવાનું છે. પછી જો તમે મરચાંને કટ કરશો તો તમારા હાથ પણ નહીં બળે અને આંખો પણ નહીં બળે. છે ને ઇન્ટરેસ્ટિંગ. ટિપ્સ નંબર 4, જ્યારે આપણે લીંબુ લઈને આવીએ છીએ તો ઘણા બધા લીંબુ હોય છે તો એ સુકાઈ જાય છે. તો સુકાઈ ન જાય એના માટે તમારે કોપરેલ તેલ લેવાનું છે. કોપરેલ તેલને તમારે હાથમાં 2 ડ્રોપ્સ લેવાના છે અને બંને હથેળીની મદદથી એને હથેળીમાં ઘસી લેવાનું છે અને પછી લીંબુ ઉપર તમારે એને લગાવી દેવાનું છે અને પછી લીંબુને તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી દેશો તો તમારા લીંબુ 1 મહિના સુધી સારા રહેશે. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હવે મળીશ નવા વિડીયોની સાથે. બાય બાય.